જય મા વિહત, જય મેલડી માં। આ બધા બાળકોના ફોટાઓ તમે જોઈ રહ્યા છો। તમે વિચારતા હશો કે આ ફોટાઓ મંદિરમાં કેમ લગાવવામાં આવ્યા છે, તો હું તમને જણાવી દઉં કે આ બધા ફોટાઓ આ મેલડી માના મંદિરની માનતાથી જન્મેલા બાળકોના ફોટાઓ છે કે જેમના માતા પિતાએ આ મંદિરે બાધા લીધી હતી દીકરો થવા માટે, તો તેમને દીકરો થતાં તેમણે આ ફોટા મૂક્યા છે। તો કોઈ કે બકરો રમતો મૂકવાની કે કૂકડો રમતો મૂકવાની કે પછી બકરાની બલિ આપવાની કે કૂકડાની બલિ આપવાની બાધાઓ આ મંદિરે લઈ અને સંતાન પ્રાપ્તિમાં દીકરો મેળવ્યો છે। આ મંદિરની બાધાથી 100% દીકરો જ થાય છે। મંદિરનું લોકેશન છે સુરતથી 90 કિલોમીટર અને ભરૂચથી ફક્ત 20 કિલોમીટર ભરૂચ જંબુસરવાળા રોડ પર આવેલું મંદિર છે। પુલવાડી મેલડી માનું મંદિર સુરતથી 90 કિલોમીટર છે। તો દોસ્તો અમે નીકળી ચૂક્યા છીએ પુલવાડી મેલડીમાં મંદિર જવા માટે। આ નેશનલ હાઈવે નંબર 8 છે। અમે સહપરિવાર જઈએ છીએ, પણ બધી ગાડીઓનું શૂટિંગ તમને નહીં બતાવી શકું। આ બાઇક પર નવીનભાઈ અને અક્ષયભાઈ બાઇક પર જઈ રહ્યા છીએ, બાકીના સદસ્યો અમે વેગેનારમાં છીએ અને હજુ પાછળ એક વેગેનાર ને 2-3 રિક્ષાઓ અને બાઇકો આવે છે જે પાછળ રહી ગઈ હોવાથી અમે તેનું શૂટિંગ લઈ શક્યા નથી। તો આ ચમત્કારિક મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છીએ પુલવાડી મેલડીમાં મંદિરના પાર્કિંગમાં। આપણે આ ગાડી લગાવી દીધી છે, તમે જોઈ શકો છો। આ સૌરવ એન્જોય કરે છે। આ બાજુ આ રસોડું છે, આ બાજુ ઘણા લોકો રસોઈ બનાવીને જમે છે। તમે જોઈ શકો છો સૌરવ કેટલું એન્જોય કરી રહ્યો છે। આ જે પથ્થરો પડ્યા છે તે મંદિરનું નવનિર્માણ ચાલુ હોવાથી અહીં કામગીરી જે ચાલુ છે તેના ઉપયોગ માટે આ પથ્થરો અને આગળ જે આ કપચીનો ઢગલો પણ તમે જોઈ શકો છો કે મંદિરનું ફરીથી નવનિર્માણ ચાલી રહ્યું છે દોસ્તો। તો આ મંદિરની સંપૂર્ણ વિગત, સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો દોસ્તો, કે આ મંદિર કેટલી જગ્યામાં બનેલું છે, અહીંયા કેટલા રસોડાઓ આવેલા છે, પાણીની કેવી વ્યવસ્થા છે, વાસણની કેવી વ્યવસ્થા છે, પાર્કિંગની કેવી વ્યવસ્થા છે, સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયોમાં આપીશ। આ જેસીબી મશીન તમે જોઈ શકો છો, નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે આ મંદિરનું। તો આ નાની અમથી નદીમાંથી, નદી ઉપર જે પુલ છે ત્યાં ચમત્કાર બતાવી ને માતાએ પુલવાડી મેલડી તરીકે નામના મેળવી છે। પુલવાડી મેલડી તરીકે કઈ રીતે મેલડીમાં અહીંયા પ્રખ્યાત થયા